હલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે વિશેષ રજૂઆતમાં આજે આગળ વધશું. છેલ્લે આપણે કેટલાક દાખલાઓની ચુંબકીય બળ રિલેટેડ કેટલાક દાખલાઓની ચર્ચા કરી હતી. આજનો આપણો મિત્રો મુખ્ય ટોપિક છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણ માટે આવૃત્તિનું સૂત્ર મેળવો, જે આપણે પ્રશ્ન સ્વરૂપે જોવાનો છે. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણ માટે આવૃત્તિનું સૂત્ર મેળવો. વિદ્યુત ભારિત કણ માટે આવૃત્તિનું સૂત્ર મેળવો. આ આપણો પ્રશ્ન છે. એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર મારે મિત્રો દર્શાવવું પડશે. એના માટે નિયમિત ચુંબકીય ક્ષેત્રને દર્શાવી દઉં અહીંયા. બી જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર વિસ્તરેલું છે. હવે આ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો કોઈ એક વિદ્યુત ભારિત કણ, ધારો કે આ વિદ્યુત ભારિત કણ છે મિત્રો. આ વિદ્યુત ભારિત કણ આ નિયમિત બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, તો એને અનુરૂપ એક નાનકડું પરિભ્રમણ હું અહીંયા દર્શાવીશ. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્યુ વિદ્યુતભાર ધરાવતો એક કણ ગતિ કરે છે. સ્પર્શકની દિશામાં એનો વેગ દર્શાવવું અને લંબરૂપે બળ એફ ક્યુ વિદ્યુતભાર ધરાવતો કણ છે. તે જ પ્રમાણે હજી ધારો કે આ સ્થાને પરિભ્રમણ દરમિયાન પહોંચે છે ત્યારે બળ એફ, વેગ વી, કણ ક્યુ. તે જ પ્રમાણે અહીંયા એક દર્શાવું છું, વેગ વી, બળ એફ, વિદ્યુતભાર ક્યુ. બી જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર વિસ્તરેલું છે, એમાં એક વિદ્યુતભારિત કણ વર્તુળમય ગતિ કરે છે. આપણે જે વર્તુળાકાર પરિભ્રમણ લીધું છે મિત્રો, એની ત્રિજ્યાને હું આર વડે દર્શાવીશ. મારે અત્યારે આ વિદ્યુતભારિત કણ માટે આવૃત્તિનું સૂત્ર મેળવવું છે. આ મારું મુખ્ય કામ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે ક્યુ વિદ્યુત ભાર ધરાવતો કણ વી જેટલી ઝડપથી, આપણે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આવા ઘણા બધા કણને સમજી શકાય છે. એમાંથી કોઈ એક કણની મેં વી ઝડપ અહીંયા દર્શાવી છે. વી જેટલી ઝડપથી ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. પહેલી વાત, જે મેં આકૃતિમાં દર્શાવ્યું છે એ વર્ણન મેં અહીંયા લખી નાખ્યું છે મિત્રો, કે કોઈ એક ક્યુ વિદ્યુતભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં વી જેટલી ઝડપથી ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. કણના ચુંબકીય ક્ષેત્ર માટે આપણે જો ક્ષેત્રને અક્ષ તરીકે લઈએ, ચુંબકીય ક્ષેત્રને, તો ચુંબકીય ક્ષેત્રને અક્ષ તરીકે લેતા
પરિભ્રમણ માટે જરૂરી બળ એ કેન્દ્રગામી બળ બરાબર કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ થશે. વી ઝડપથી સમાન ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરતો હોય મિત્રો તો તમે સમજી શકો છો કે બીવી ક્યુ જેટલું બળ લાગે. માટે કેન્દ્રગામી બળ એમ વી સ્ક્વેર બાય આર ઇઝ ઇક્વલ ટુ બીવી ક્યુ. આપણે વિદ્યુત ભારને ક્યુ વડે દર્શાવેલું છે તો આ પ્રમાણે હું કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ લઈ શકું છું. એફ બરાબર બીવી ક્યુ. હવે આપેલી પરિસ્થિતિ અનુસાર પરિભ્રમણ માટે જરૂરી કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ લેતા એમ બી સ્ક્વેર અપોન આર ઇઝ ઇક્વલ ટુ બીવી ક્યુ થશે. હજી આના પરથી સામાન્ય રીતે એવું આપણે કહી શકીએ મિત્રો કે પહેલાં જે પરિભ્રમણની ત્રિજ્યા છે એના સૂત્રને મેળવવાનો પ્રયત્ન કરીએ તો આર બરાબર એમ વી બાય બી ક્યુ. આ ત્રિજ્યા થઈ. મારે આવૃત્તિ સુધી જવું છે. ક્યાં સુધી જવું છે? આવૃત્તિ સુધી. વર્તુળાકાર પરિભ્રમણ માટે તમે જાણો છો મિત્રો ચાક ગતિય સંબંધ કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા છે. ચલો અહીંયા હું મૂકું છું. હવે v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા લેતા આપેલી પરિસ્થિતિમાં v બરાબર આર ઓમેગા લેતા માટે આર ઇઝ ઇક્વલ ટુ એમ ઓમેગા આર છેદમાં બી ઇન્ટુ ક્યુ. v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા રેખીય અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે. ત્યાંથી આગળ વધીએ તો હું કોણીય વેગને સૂત્રનો કરતા બનાવું તો માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ બાય એમ થશે જેને આપણે કોણીય આવૃત્તિ કહીશું. હવે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf આવૃત્તિની સંજ્ઞા હવે આ પ્રમાણે આપણે જોઈશું ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ બાય એમ માટે આવૃત્તિ એફ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ બાય 2πm. આવૃત્તિ થઈ ગઈ. આપણો જે પ્રશ્ન હતો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણ માટે આવૃત્તિનું સૂત્ર. હવે તમે જાણો છો કે આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાથી વ્યસ્ત સંબંધ ધરાવે છે માટે પરિભ્રમણનો આવર્તકાળ ટી બરાબર આપેલી પરિસ્થિતિમાં આવૃત્તિ એ આવર્તકાળનો વ્યસ્ત આપણે નોર્મલી લઈ છીએ એટલે સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે એટલે આપણે એને સેકન્ડ ઇન્વર્સ વડે પણ દર્શાવી છે. તો આપણને જે આવૃત્તિનું મૂલ્ય મળ્યું છે મિત્રો એનો વ્યસ્ત અહીંયા મૂકી દઈએ ડાયરેક્ટ ઇઝ ઇક્વલ ટુ 2πm છેદમાં બી ક્યુ. તો આ મને પરિભ્રમણના આવર્તકાળનું સૂત્ર મળી જશે. તો થિયરીમાં એકદમ શોર્ટમાં બહુ ક્યાંય ડિટેલમાં આપણે જાજી ચર્ચા અહીંયા કરવાની જરૂર નથી પરંતુ અહીંયા ડાયરેક્ટ આપણે એકદમ શોર્ટમાં દર્શાવી શકીએ ત્રિજ્યા એમવી બાય બીક્યુ વર્તુળાકાર પરિભ્રમણ માટે જરૂરી ત્રિજ્યા એમવી બાય બીક્યુ. આ એક યાદ રાખવાનું છે. કોણીય આવૃત્તિ બીક્યુ બાય એમ કોણીય આવૃત્તિ અથવા કોણીય વેગ આપણે નોર્મલી ઓમેગા કોણીય આવૃત્તિ અથવા વેગના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરતા હોય છે 2πfના સંદર્ભમાં એ કોણીય આવૃત્તિ દર્શાવે છે તો બીક્યુ બાય એમ થશે માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ બીક્યુ બાય એમ બરાબર 2πf લેતા આવૃત્તિ એફ ઇઝ ઇક્વલ ટુ બીક્યુ બાય 2πm થાય તો પરિભ્રમણનો આવર્તકાળ ટી 2πm બાય બીક્યુ થાય. તો આ પ્રમાણે આપણે આ થિયરીને સમજી શકશું. આ પ્રમાણે મિત્રો તમારે થિયરીને વ્યવસ્થિત તૈયાર કરવાની છે. આગળ વધીએ થિયરીમાં. આ એક થિયરીને વ્યવસ્થિત તૈયાર કરવાની છે. હજી એક પ્રશ્ન રજૂઆત જોઈએ.
પ્રશ્ન મિત્રો આ પ્રમાણે પૂછાય છે. હજી એક ક્વેશ્ચનની આપણે ચર્ચા કરવી છે. પ્રશ્ન સ્વરૂપ આ પ્રમાણે છે: ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણો બનાવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવતી દિશામાં થીટા કોણ બનાવતી દિશામાં વિવેગથી દાખલ થતા કણની ગતિ સમજાવી. વિવેગથી દાખલ થતા કણની ગતિ સમજાવી. એક નવો શબ્દ અહીંયા આવે છે, એ છે પિચની વ્યાખ્યા કરો. પિચ. આ પ્રમાણેની એક પ્રશ્ન રજૂઆત મારે સમજવાનો પ્રયત્ન કરવો છે. સૌથી પહેલાં તો હું પહેલું જે વાક્ય છે એને ફૂલફિલ કરીશ કે ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવતી દિશામાં વિવેગથી દાખલ થતો કણ અને એની ગતિ મારે સમજાવી છે. આપણે એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર બીને એક્સ અક્ષ પર લઈ લઈએ. વાય અક્ષ, ઝેડ અક્ષ અને આ એક્સ અક્ષ છે મિત્રો. એક્સ અક્ષને સમાંતર અહીંયા નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એમ હું સમજવાનો પ્રયત્ન કરીશ. ચલો, એક વિદ્યુતભારિત કણ લેવું પડશે મારે. એક વિદ્યુતભારિત કણ લઈશ. ક્યુ જેટલો વિદ્યુતભાર ધરાવતું વિદ્યુતભારિત કણ છે, ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે, તો એની ગતિ કેવી હશે એને મારે સમજવાનો પ્રયત્ન કરવો છે. વિવેગથી દાખલ થશે મિત્રો, અને થીટા કોણે એની ગતિને હું ધ્યાનમાં લઈશ. એટલે સમાન ચુંબકીય ક્ષેત્રમાં પહેલો મુદ્દો લખીશ, પછી આકૃતિને પૂર્ણ કરીએ. સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં વિવેગથી થીટા કોણે દાખલ થતા વિદ્યુતભારિત કણને ધ્યાનમાં લો. વિદ્યુતભારિત કણને મારે ધ્યાનમાં લેવાનું છે. આ વિદ્યુતભારિત કણ છે, ધન વિદ્યુતભાર લઈ છે એનો, એટલે આમાં હું દર્શાવી શકું આ પ્લસ ધન વિદ્યુતભારિત કણ છે. થીટા કોણે દાખલ થતા મિત્રો ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને સમાંતર આગળ ગતિ કરશે. એની ગતિને હું સમજવાનો પ્રયત્ન કરીશ. તો આ પ્રમાણેની એક આકૃતિ બનશે. આવી એક આકૃતિ બનશે. આ પ્રમાણે વર્તુળમય ગતિ મને મળશે. ચલો, ઘટકો લેવાનો પ્રયત્ન કરું હું તો કોઈ એક નિશ્ચિત બિંદુએ વેગના ઘટકોને વ્યાખ્યાયિત કરું. નિશ્ચિત બિંદુએ વેગના ઘટકો, તો અહીંથી મને વેગને સમાંતર ઘટક અને અહીંથી મને વેગને લંબ ઘટક મળશે. વિલંબ, વિસમાંતર વેગના ઘટકો હું દર્શાવવાનો પ્રયત્ન કરીશ. પછી આપણે અનુરૂપ વાત કરીએ આગળ એને સમજવાની. આટલી મિત્રો ત્રિજ્યા મળશે મને. આ જે ગતિપથ છે ત્રિજ્યા આર એક નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા કણની આપણે વાત કરીએ છીએ. આપણે હવે કણના પ્રારંભિક વેગના ઘટકો દર્શાવશું. પહેલાં તો
કણના પ્રારંભિક વેગના બે ઘટકો. પહેલું, ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક વી સમાંતર પેરેલલની નિશાની છે. અને બીજું, ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક વિલંબ. મારે આ વેગના ઘટકોથી એવું સમજવું છે કે કેમ કણ વર્તુળાકાર ગતિ કરતું હશે, મારે એને સમજવું છે. થોડું અહીંયા વ્યવસ્થિત દર્શાવવાનો પ્રયત્ન કરીએ આપણે. કેમ કણ વર્તુળમય ગતિ કરતું હશે એના માટે જવાબદાર આ વેગના ઘટકો છે. સમાંતર ઘટક ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોવાથી તે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આગળ વધારશે. જ્યારે લંબ ઘટક તેને વર્તુળાકાર પરિભ્રમણ કરાવવા માટે જવાબદાર છે. એટલે એક તો એ વર્તુળાકાર પરિભ્રમણ કરશે, વત્તા એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરશે. આપણે જે બે ઘટકો અહીંયા લીધા છે એને વ્યાખ્યાયિત કરીએ. સમાંતર ઘટકને લીધે V ક્રોસ B પ્રમાણે સમાંતર હોય તો લાગતું બળ શૂન્ય થઈ જાય. વેગના સમાંતર ઘટકને લીધે કણ પર ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બળ લાગશે નહીં. એટલે કે F ઇઝ ઇક્વલ ટુ Q ઇન બ્રેકેટ V ક્રોસ B પ્રમાણે મને તેની ઉપર લાગતું બળ નહીં મળે. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આગળ વેગથી ગતિ ચાલુ રાખશે. જેથી વી સમાંતરને લીધે કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ ચાલુ રાખશે. આ છે પહેલો ઘટક. આપણે વાત કરી કે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક છે વી સમાંતર. તો વી સમાંતરનો શું ઉપયોગ થયો? તો કે વી સમાંતરને કારણે કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ ચાલુ રાખશે. વી સમાંતરને કારણે કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ ચાલુ રાખશે. આગળ વાત કરવી છે મારે, લંબ ઘટક પર ચુંબકીય બળ લાગે છે. વેગના લંબ ઘટકને લીધે વેગના લંબ ઘટક વિલંબને લીધે કણ પર ચુંબકીય બળ લાગશે. તેથી વિલંબને લીધે કણ વર્તુળ ગતિ કરશે. તો બંને ઘટકોની અસરકારક પરિણામ સ્વરૂપ મને આવી વર્તુળમય ગતિ મળશે. બરાબર સમજો, આપણે જેટલા મુદ્દાઓને અહીંયા વ્યાખ્યાયિત કરેલા છે એટલાને. આમ વી સમાંતર કણને સ્થાનાંતર કરાવશે, જ્યારે વિલંબ વર્તુળ ગતિ કરાવશે. આમ વી સમાંતર એ કણને ચુંબકીય ક્ષેત્રની દિશામાં સ્થાનાંતર કરાવશે, જ્યારે વિલંબને લીધે કણ વર્તુળ ગતિ કરશે. ચલો, આ પ્રમાણેની રજૂઆત આપણે પહેલો મુદ્દો હતો ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવતી દિશામાં વી વેગથી દાખલ થતા કણની ગતિ. એમાં તમારે આટલું સમજાવવાનું છે. હવે મારે જે વાત છે એનો જે હેલિકલ પરિપથ છે, આ હેલિકલ પાથ કહેવાય મિત્રો. આને કેવો પાથ કહેવાય? હેલિકલ પાથ કહેવાય. આ હેલિકલ પાથને કારણે મારે વ્યાખ્યાયિત કરવી છે પીચ. એક પરિભ્રમણ દરમિયાન કાપેલું અંતર એને એક પીચ કહીશું મિત્રો. અહીંયા પીચની વ્યાખ્યા શું થશે? મારે પીચને વ્યાખ્યાયિત કરવું છે. ચુંબકીય ક્ષેત્રમાં હેલિકલ માર્ગે
આપણે જે અહીંયા લીધેલું છે એ માર્ગ કેવો લીધેલો છે? હેલિકલ માર્ગે ગતિ કરતા વિદ્યુતભારિત કણે એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રમાં હેલિકલ માર્ગે પરિભ્રમણ કરતા, તમે જોઈ શકો છો કે આ જે કણ છે ને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં હેલિકલ માર્ગે, આ જે એનો માર્ગ છે ને એ હેલિકલ માર્ગ છે, હેલિકલ માર્ગે ગતિ કરતા વિદ્યુતભારિત કણે, હેલિકલ માર્ગે પરિભ્રમણ કરતા વિદ્યુતભારિત કણે એક પરિભ્રમણ દરમિયાન કાપેલા અંતરને પિચ કહે છે. એક પરિભ્રમણ દરમિયાન કેટલું અંતર કાપે છે એને આપણે પિચ કહીશું. કોની દિશામાં કાપે છે એ તમે સમજી શકો છો. અત્યારે પરિભ્રમણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, એટલે ચુંબકીય ક્ષેત્રમાં હેલિકલ માર્ગે પરિભ્રમણ કરતા વિદ્યુતભારિત કણે એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલું અંતર, અને તમારે ચોકસાઈપૂર્વક લખવું હોય તો હજી ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલું અંતર એવું આપણે એડ કરશું. ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતરને પિચ કહે છે. દિશા કેવી હોવી જોઈએ? ચુંબકીય ક્ષેત્રની. એ તો એમ પણ ખબર પડે કે પરિભ્રમણ અત્યારે કઈ દિશામાં છે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. પિચને વ્યાખ્યાયિત કરવા માટે મિત્રો આપણે એનું એક નાનકડું સૂત્ર વ્યાખ્યાયિત કરશું પિચનું. અહીં સુધીની થિયરી વ્યવસ્થિત રીતે તમારે પ્રિપેર કરવાની છે. પિચના સૂત્રને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ મિત્રો. આ થશે એક પિચ એટલે કાપેલું અંતર. તો એક પરિભ્રમણ છે એટલે મારે આવર્તકાળ લેવો પડશે, એટલે હું જ્યારે પિચનું સૂત્ર વ્યાખ્યાયિત કરીશ ત્યારે એને ખાસ ધ્યાનમાં લઈશ. સૂત્ર રજૂઆતને જોઈએ. જો એક પરિભ્રમણ માટે લાગતો સમય ટી હોય તો ટી બરાબર 2πm છેદમાં QB. હમણે જ સૂત્ર જોયું આપણે. ટી બરાબર 2πm છેદમાં BQ અથવા QB. તો માટે પિચ બરાબર ઝડપ એટલે V સમાંતર ગુણ્યા ટી, એટલે કે V સમાંતર ગુણ્યા 2πm છેદમાં QB. માટે P બરાબર 2πm V સમાંતર છેદમાં QB અથવા BQ. આ પિચનું સૂત્ર થાય. એક નાનકડી રજૂઆત. ચુંબકીય ક્ષેત્રની દિશામાં એક પરિભ્રમણ દરમિયાન કાપેલું અંતર, એને એક પિચ કહીશું. એક પરિભ્રમણ દરમિયાન અંતર કાપેલું હોવું જોઈએ. એટલે આપણે જે રજૂઆત કરી છે એક પરિભ્રમણ દરમિયાન કાપેલા અંતરની વાત છે. આવર્તકાળ T બરાબર 2πm/QB થશે. એને અનુસંધાનમાં પિચ V સમાંતર ઇન્ટુ T પ્રમાણે 2πm V સમાંતર બાય QB. માટે પિચ P ઇઝ ઇક્વલ ટુ 2πm V સમાંતર બાય QB. આ આપણને એક પિચનું સૂત્ર મળશે. તો આ પ્રમાણે મિત્રો પિચને આપણે વ્યાખ્યાયિત કરશું. આપણા આ થિયરી પ્રશ્નની અંદર તમારે અહીં સુધીનો જવાબ લખવાનો છે. ચલો આને સંબંધિત હવે આપણે આ થિયરીને તમારે વ્યવસ્થિત તૈયાર કરવાની છે મિત્રો. આને સંબંધિત આગળ દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ.
ઉદાહરણ 4.3 આપેલું છે, એને સમજીએ. ઉદાહરણ 4.3 6 ગુણ્યા 10⁻4 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં, એટલે ચુંબકીય ક્ષેત્ર બી છે, 6 ગુણ્યા 10⁻4 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં 3 ગુણ્યા 10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, એટલે ઝડપ વી, 3 ગુણ્યા 10⁷ મીટર પ્રતિ સેકન્ડ ગતિ કરતા ઇલેક્ટ્રોનના માર્ગની ત્રિજ્યા કેટલી હશે, આર મેળવવું છે. એના માટે દ્રવ્યમાન 9 ગુણ્યા 10⁻31 લેવું અને વિદ્યુત ભાર દ્રવ્યમાન એમ 9 ગુણ્યા 10⁻31 અને વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ આટલું લેવાનું છે. તો આપણે હમણાં થિયરી જોઈ છે, એમાંથી ગતિમાર્ગની ત્રિજ્યાનું સૂત્ર લગાડવું છે. ચલો પહેલાં એ લગાડી લઈએ. ગતિમાર્ગની ત્રિજ્યા R = mv/qb અથવા bq, બધું જ છે. m 9 ગુણ્યા 10⁻31, v 3 ગુણ્યા 10⁷, b આપેલા છે 6 ગુણ્યા 10⁻4 અને q આપેલા છે 1.6 ગુણ્યા 10⁻19. મિત્રો ગણતરી કરતા જઈએ. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતાં મને 2.84 ગુણ્યા 10⁻1 મળશે. 19 ને 4 23 ને 7 30 એટલે -1 વધે. એટલે હજી આને 10⁻2 માં ફેરવવા માટે અથવા તો 0.284 આને કહી શકાય મીટર આર. -1 ને લાગુ પાડી દઈએ એટલે 0.284 મીટર થશે. ચલો પહેલી પરિસ્થિતિ પૂરી થઈ ગઈ છે. ગણતરીમાં આગળ વધીએ. રકમમાં પરિભ્રમણની આવૃત્તિ કેટલી હશે? આવૃત્તિ qb/2πm તમે જાણો છો. (1.6 ગુણ્યા 10⁻19, 6 ગુણ્યા 10⁻4, 2 ગુણ્યા 3.14 એમ 9 ગુણ્યા 10⁻31. ચલો ફરી એકવાર આ જે કિંમત છે એને આપણે કેલ્સીમાં ચેક કરવાનો પ્રયત્ન કરીએ તો મને આવૃત્તિ 0.167 ગુણ્યા 10⁸ હર્ટ્ઝ મળે છે. એટલે કે 1.67 ગુણ્યા 10⁷ હર્ટ્ઝ. આ થઈ ગઈ આવૃત્તિ. આપણો બીજો પ્રશ્ન હતો એની અંદર જેમાં તમારે આવૃત્તિ મેળવવાની હતી. આગળ વધીએ. તેની ગતિ ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવી છે. ગતિ ઉર્જાનું સૂત્ર તમે જાણો છો, 1/mv². બહુ સરળ છે એ તો, ખાલી એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવશું આપણે. ગતિ ઉર્જા k = 1/mv². માટે k = 1/m 9 ગુણ્યા 10⁻31 અને v² એટલે 3 ગુણ્યા 10⁷². ફરીથી આ 4.5 ગુણ્યા 10⁻31, 9 ગુણ્યા 3² 9, 7 દુ 14. ચલો 4.5 ગુણ્યા 9 એટલે મને આખી કિંમત હું લેવાનો પ્રયત્ન કરું તો 40.92 ગુણ્યા 10⁻17 જેવું મળશે. અહીંયા 31 માંથી 14 એટલે 17. એના પછી આ જે જવાબ મળે છે આ જૂલમાં મળે છે. શેમાં મળે છે મિત્રો? જૂલમાં. મારે એને ફેરવવું છે શેમાં? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો સંબંધ તમે જાણો છો, માટે
કે બરાબર આપેલી કિંમત ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19. હજી આને સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરીએ તો ફરીથી કેલ્સીમાં તમારે 40.92 ભાગ્યા 1.6 કરો 25.57 મળશે. અહીંયા 19 અને 17 એટલે 10⁻2 કિલોમાં ફેરવવા માટે આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જતું રહ્યું. આ કિલોમાં ફેરવવા માટે 2.55 ગુણ્યા 10⁻3 ઇલેક્ટ્રોન વોલ્ટ, 2.55 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. આ છે ગતિ ઉર્જા. અહીંયા તમારો સંપૂર્ણ દાખલો પૂર્ણ થાય. મિત્રો, દાખલાની અંદર આપેલી કિંમત પ્રમાણે તમે જોઈ શકો છો, આપણે એને વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ એક એક ગણતરી અહીંયા દર્શાવી છે. ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, ઝડપ આપેલી છે, ત્રિજ્યા ગોતવી છે, દળ આપેલું છે, ક્યુ આપેલું છે. તો સૌથી પહેલું સૂત્ર વાપર્યું આપણે ગતિમાર્ગની ત્રિજ્યા. ગતિમાર્ગની ત્રિજ્યા R = mv/bq થાય. mv અને bqની કિંમત મૂકો તો 0.284 મીટર મળશે. 0.284 મીટર અથવા 28.4 સેન્ટીમીટર, તમારે જેમ અનુરૂપ લાગે એમ એનો જવાબ અહીંયા દર્શાવવાનો છે. એના પછી પરિભ્રમણની આવૃત્તિ માંગેલી છે. એનો મતલબ એવો થાય કે આપણે આગળની જે થિયરી જોઈ છે ને એના સૂત્રો મિત્રો રિમાઇન્ડર રાખવાના છે. તમારે વ્યવસ્થિત રીતે સૂત્રને પ્રિપેર કરવાનું છે. પરિભ્રમણની આવૃત્તિ qb/2πm પરથી એની કિંમત લગાવતા મને આવૃત્તિ 1.67 ગુણ્યા 10⁻7 હર્ટ્ઝ મળે. એ પણ ચોક્કસ રીતે તમે કેલ્ક્યુલેટરમાં એની ગણતરી કરી શકો છો. તે જ પ્રમાણે આગળ વધીએ. ગતિ ઉર્જા 1/mv². કિંમત લગાવો. જવાબ એપ્રોક્સિમેટ 40.92 ગુણ્યા 10⁻17 નજીકનો મળે છે મને. એ ગતિ ઉર્જા થશે. એના પછી જૂલમાં મળેલી કિંમતને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 કરવાથી કેનું મૂલ્ય 2.55 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. તો આ પ્રમાણે હું કિંમતને જોઈ શકીશ. અહીંયા મિત્રો તમારે એમની કિંમત 9 અથવા 9.1 લઈ શકો છો. મેં અહીંયા ગણતરીમાં 9.1 લીધી છે એટલે મને અહીંયા 40.92 નિયર અબાઉટ કિંમત મળે છે. એટલે આ કિંમતને તમે અહીંયા દર્શાવશો. તમારે પરફેક્ટલી ચેક કરવું હશે ને તો 9.1 લેજો, જેથી કરીને આની એરર ન આવે. બરાબર? કારણ કે નોર્મલી તમે આની ગણતરી કરશો એટલે અહીંયા 1/2 ગુણ્યા 9.1 કેલ્સીમાં પ્રોપર ચેક કરતા તમને આ વેલ્યુ મળશે. નહીંતર શું થશે કે 40.5 મળશે, 40.92ની જગ્યાએ. એ એક ટેલી કરી લેજો. કેલ્સીનો પ્રશ્ન છે, એમાં એ પ્રમાણે સોર્ટ આઉટ કરી શકશો. તો આ પ્રમાણે મિત્રો આપણે આજની એક થિયરી તમે જોઈ છે વ્યવસ્થિત, અને થિયરી સંબંધિત આજની રજૂઆત આપણે જોઈ છે. થિયરીને વ્યવસ્થિત પ્રિપેર કરજો. પીચ ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલું સમક્ષિતિજ અંતર, એક પરિભ્રમણ માટે કપાયેલું અંતર, એને આપણે પીચ કહીશું. પીચનું પણ સૂત્ર આપણે વ્યાખ્યાયિત કર્યું છે. કોઈ કણની ચુંબકીય ક્ષેત્રમાં ગતિ એને સમજવાનો પ્રયત્ન કર્યો છે, અને એક થિયરી જેમાં આપણે આવૃત્તિનું સૂત્ર મેળવેલું છે. આ દરેક મુદ્દાઓને મર્જ કરીને આજના વિડીયોના સમગ્ર ટોપિકને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. હવે પછીની રજૂઆત મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.